जय गुरुदेव, जय धन्वंतरी देव, जय माताजी। मित्रों, આજનો વિષય તો કે અત્યારની ખાણીપીણીને લઈ અને રોગો સામે જંગ લડવા માટેનું. તો જંગ લડવા માટે મિત્રો આપણે પહેલાં તો ખોરાકો કેવા લેવા, કેવું જમવું, તેમના આપણે અધિકારી છે. તો તે મિત્રો સ્વસ્થ જમવું અને સ્વસ્થ પીણું લેવું. અને મિત્રો અત્યારના લઈને આ ટૂંકમાં રોગો સામે જંગ લડવા, તેમાંથી અન્ય 2-5 જે કાંઈ આ જીદી રોગો છે, જીદી રોગોમાં તો કે પહેલા નંબરે અત્યારે જો આપણે ગુજરાતમાં વધારેમાં વધારે હોય તો ગુજરાતમાં છે. તો તેમનું લોકો તો અન્ય પ્રકારના રોગો કહે છે, પણ તેમાંથી જે કાંઈ આ કેન્સલો થાય છે, તેમાંથી અત્યાર સુધીમાં મારી નજરે મિત્રો તો કે 4 પ્રકારના જ આવ્યા છે અત્યાર સુધીમાં, જ્યાં સુધી મને સાંભળે ત્યાં સુધીમાં. તો કે ક્યું તો કે એક સફેદ રસી થાય, એક પીળું પાણી થાય અને એક હાવ પાણી જેવું પાણી થાય છે. પણ મિત્રો તે ટૂંકમાં જો કે ગાંઠો બનાવે ક્યાંક અને તેમના મૂળિયા છે ક્યાંક, તો તેમનું સચોટ પરિણામ નથી આવતું. તેમના કારણો તે છે તો કે શું, તો કે તેમના મૂળિયા છે પેટમાં અને ગાંઠો બનાવે ગળે કાં તો છાતીમાં અથવા તો અન્ય ઠેકાણે ગાંઠો બનાવે, પણ તેમના મૂળિયા અંદર છે. તેમના મૂળિયા અંદર છે, તેમનું અન્ય કારણ છે મિત્રો. તો કે તેમનું એક તો આ સાંદી પડવી, પછી ટૂંકમાં ગાલમાં ગાંઠ થવી અથવા ગળામાં ગાંઠ થવી, તે તેમનો પ્રવાહ અંદરથી આવે છે મિત્રો, પેટમાંથી. તો ગમે એમ કરો અથવા તો એને કપાવીને કાઢો કે અથવા શેક લ્યો, તો તેમના રિઝલ્ટ નથી આવતા. તેમના કારણ એ છે કે તે પેટમાંથી છે મિત્રો તેમની ઉત્પત્તિ. તો હમણાં હું તેમની દવા બતાવવાનો છું. તો તેમના ઈલાજો સચોટ છે કે આ 4 પ્રકારના કેન્સર અમારા એરિયામાં દેખાય છે. તો તેમાંના ઘણા પેશન્ટો કમ્પ્લીટ થઈ ગયેલા છે. તો તેનું મૂળ અંદર છે અને ગાંઠો ક્યાંક બનાવે છે. તો તમે ગમે એમ દોડો, તે મૂળિયા ન નીકળે ક્યાં સુધી તે ટૂંકમાં રોકાતું નથી. 6 મહિને, વરદીએ, 1.5 વર્ષે પાછું જાગે. એનું કારણ એ છે. એટલે બંને એટલો મિત્રો વિડીયાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને દવા પૂછી શકો છો મિત્રો. તો મારા મોબાઈલ નંબર છે 93 136 44 22. અને મિત્રો તેમાંની દવા તો આપણે ઘરે ઘણી બનાવેલી છે અને ઉજેરી પણ છે. તો હમણાં બતાવું તો તમને તે મળે. તો તે એમને જેને રસી પ્રકારના હોય તે ટૂંકમાં મિત્રો તેમાં એ ખાસ કામ કરે છે. તો બંને એટલો વિડીયાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય લોકો સુધી પહોંચાડજો, તેવો મારો પ્રયત્ન છે. તો કોઈને કોઈ મિત્રોને ઉપયોગી થાય
તેવો મારો પ્રયત્ન છે. તો જો મિત્રો આ ઝાડવું છે તે રૂઝ લાવવા માટે ખાસ મહત્વનું છે. તો તમારા એરિયામાં થતું હોય તો કહેજો કોમેન્ટ કરીને, અથવા જોતા હોય તો બી છે, ઝાડવા છે, લઈ જાયજો. તેમાંના આપણે આ ઝાડવા ઉજેરેલા છે. તો બને એટલો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જય માતાજી.